આટલી ઉંમરે તું દારૂ પીવી છી, તને થોડી કઈ શરમ આવે છે? તું થોડા દાડા શાંતિ રાખ. આ ગોમો છે ને કોદરું મેલાવું છે અને હવની પેલા તને મોય પુરાવો છે. સુધરી જા મરી જાય દારૂ પી પી. થોડોક તો વિચાર કર. આપણી મોઢા मैं तारीख हूँ भाई. મને અડધી રાતે જે ભૂખ લાગે છે એ દાડે નહીં લાગતી, અને દાડે જે ઊંઘ આવે છે એ રાતે નહીં આવતી. હવે આ બીમારીનું શું કરવું? કે જે તમારા ભાગ્યમાં લખેલું છે ને એને તમે કદીએ બદલી કહેવાના નહીં. જે બટાકા તમે લારી પે લેવા દો અને રિજેક્ટ કરો ને એરા બટાકા પકોડીમાં અને સમોસામાં તમને પાસ જ મળે છે. આ ફોનમાં મને હજુ જ ખબર પડી નહીં કે નાના હતા તાણે એવું તો ચિયું બટન દબાવવાથી બેલેન્સ કપાઈ જતું તું. ખરેખર ફોન હાથમાં પકડતે પેલ તો 2-4 થાપો તો હમણાં જ ખાઈ લેતા હતા. टिंगू हाँ एक गिलास पानी लाए. लाओ. उठियो. ले पानी पी. पी लो. भोला भाला था सीधा सादा था मैं. મારી જિંદગી હાવ ભિખારી જેવી થઈ ગઈ છે. મારામાં અને ભિખારીમાં હવે એટલો જ ફરક છે કે ભિખારી અજાણ્યા લોકો જોડે પૈસા માંગે છે અને હું જાણીતા લોકો જોડે પૈસા માંગુ છું. શું કરવાનું? ઓએ હું મોડા ઉઠું છું કેમ કે મારા બાએ મને કીધું તું કે રોમાણ જોઈને કોક્ષીશ, એટલે મેં કુંભકર્ણ ને મારો ગુરુ માની લીધો છે. ખરેખર આજ હવારમાં વેલા બેંક વાળાનો ફોન આવ્યો અને એને કીધું કે અમારા ઉપર વિશ્વાસ ના હોય ને તો તમારા 500 રૂપિયા ઉપાડી લો, પણ ઘડી ઘડી ચેક કરી ના કરો. હવે શું કરવું? ખરેખર યાદ શક્તિ વધારવા માટે બદામ લાવ્યો તો હવે બદામ જ ચો મેલી એ જ ખબર નહીં. બાપુજી હમ્પ એટલે તમને ખબર પડે છે લે? કેમ હમ્પ એટલે? વિચારી લ્યો કે આ તમે એકલા છો અને તમારે કોકનો સામનો કરવો છે, બરાબર? તો ગમે તે તમને ભાજીને જતું રહે, પણ તમે બધા ભાઈઓ ભેળા છો એનો પાવર શું હોય એ હું તમને બતાવું. कहना क्या चाहते हो? એકતાનો પાવર શું હોય? આ તમે બધા ભાઈઓ ભેળા છો, બધા છે કોઈની તાકાત? બધા ભાઈઓ ભેળા હોય ને તો કોઈની તાકાત નહીં કે આપણને ભાજી જાય. बात तो सही है. જો ભાજીને બતાવો. આ છે એકતાનો પાવર. બધા ભાઈઓને ભાજી ના ચાલ્યા હોય ને તો 1 લાખ રૂપિયા પગાર અને 2 ટાઈમ બેઠા બેઠા ખાવાનું અને એસી વાળી ઓફિસ અને હોતના ઘેર હેડા ની એટલે 500 રૂપિયા ગુદા માલવાના અને કોમ એર્યું કે કોક આવે ને એટલે સહી કરીને અને તરત જતું રહેવાનું. આવી ચોઈ નોકરી હોય તો મને કહેજો. ખરેખર આજકાલનો છોકરો પડી જાય ને મસ્તી કરતે કરતે તો એની મમ્મી ડેટોલ લગાવી દે, અને આપણા વખત આપણે મસ્તી કરતે કરતે ભય પડી જતા ને તો શું કહેતી આપણી મમ્મી? અરે રે 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 ચીડી મરીજી ઉઠ આમ કરીને ફોહ લઈ દેતો. खत्म, बाय बाय.
टाटा गुड बाय गया આપણું તો એક જ કોમ છે, અહો અને અહાળો. જો સુધી યમરાજ નો પાડો આપણને ગોતી ના લે. શું કહેતો તો તું? મારા ભાઈને ઉઠાઈ લે એમ? અરે ઉઠાઈને પડચો ઉએ. અરે તારા આખા ખોંદોનને ગોમ વચ્ચે લાઈન માર્યો. તને હજુ મારી ખબર નહીં, તું ઓળખતો નહીં લે. હા, એક દોનો હોમે આઈ જા ખાલી. હા, ખબર પડે તને. શું બોલે? ફોન ઉપાડ્યો? ના, રિંગ વાગે છે હજુ. પહેલા ઘરમાં કોક સ્પેશિયલ બનતું નહીં તો પહેલો થાળ ભગવાનને ચડાવવામાં આવતો, અને અત્યારે કોક ઘરમાં સ્પેશિયલ બને ને તો પહેલો થાળ ઇન્સ્ટાગ્રામ અને વોટ્સઅપમાં ચડાવવામાં આવે છે. આ તો બેઠો તો અને એક વિચાર આવ્યો કે મકાઈના ક્ષેત્રમાં વીજળી પડે તો એ આખું ક્ષેત્ર પોપકોર્ન નું થાય ખરું? જુઓ, તમને કોઈ મોણા એમ કે નહીં કે તમે પાગલ છો તો તમારે છે ને એના ઉપર કાયું નહીં થવાનું. શાંતિથી બેસીને અને વિચાર કરવાનો કે મને ખબર ચી રીતના પડી. બાર તેરી ઈ તો હું લસી દઉં, પણ તમે આ ગાડી લાયા એના પછી મારો ને લાડી લાયો તો ના ચાલે. લસ જીવનમાં પૈસા જરૂરી છે કે ભાઈબંધ? આ પૈસા હું બોલાવું. ઓય આવો ના આયા. અને હવે મારા ભાઈબંધ ને બોલાવું. આગળ આય, પાછળ જા. આગળ આય, પાછળ જા. એટલે ઓના ઉપરથી તમે શું સમજ્યા કે આવા તો આવતા જતા રહી, પૈસા કમો પૈસા. अभी मजा आएगा ना भिड़ो. બાપુજી, થોડા પૈસાની જરૂર પડી હતી. જાણે જોવે છે આજ કો તો કાલ? આજ કે કાલ? આજ. કેટલા જોવે છે? 400-500 રૂપિયા. 400 કે 500? 500 રૂપિયા. જાણી પાછા આલજો 100 હાથ દાડે. अच्छा 100 દાડે કે હાથ દાડે? હાથ દાડમ પાછા આલ દે. પૈસા નહીં. કા મોટા પપ્પા મને આઈફોન લઈ આવો. ટીંગો આઈફોન કેટલો મૂઘો છે? આપણા જોડે એટલા બધા પૈસા છે, તારે શું કરવો આઈફોન? એ બધું હું વાપરવા માંગતો નહીં. હું તૈન ગણું એટલે ઘરા મારે હા કો તો નામો જવાબ જોવે. 1 2 અને 3 કહી દો તો પપ્પા, મને એક બીમારી છે. શું? હું ઘેરથી ખેતરમાં કોમ કરવા આવું છું અને ખેતરમાં આ પછી મને સોયલેથી ઉઠવાનો જીવ જ થતો નહીં. પાવડો લે, ઉપાડ, ખેતરમાં ઉપાડ. કે જે તમારા ભાગ્યમાં લખેલું છે ને એને તમે કદીએ બદલી કહેવાના નહીં. જે બટાકા તમે લારી પર લેવા દો અને રિજેક્ટ કરો ને એરા બટાકા પકોડીમાં અને સમોસામાં તમને પાસ જ મળે છે.